चलो આગળના લેક્ચરમાં આપણે હા સ્વાધ્યાય 6.2 પૂરો થઈ ગયો। હવે ત્રિકોણની સમરૂપતાની સિદ્ધાંત, ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત। હવે એ સિદ્ધાંત છે એમાં આપણે તમે 9મા ધોરણમાં બે ત્રિકોણની એકરૂપતા ભણી ગયા, બે ત્રિકોણની એકરૂપતા। તો એ એકરૂપતા માટેની ઘણી શરત હતી। એકરૂપતા હોવા માટેની શરતો કઈ કઈ હતી? તો કે બાખુબા, બાજુ ખૂણો બાજુ, ખૂબાખૂ ખૂણો બાજુ ખૂણો, બરાબર। તો આવી બધી શરત હતી। એની જેમ અહીંયા પણ સમરૂપતા માટે પણ આપણે શરત જોવાની છે। બે ત્રિકોણની સમરૂપતા આપણે કોને કીધું? તો કે જો ખૂણાઓના માપ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય અથવા સમપ્રમાણમાં હોય। એટલે બે ત્રિકોણ સમરૂપ ક્યારે હોય? જ્યારે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય એવું આપણે કીધું। ધારો કે બે ત્રિકોણ ABCD અને PQR છે। જો બે ત્રિકોણ છે ABC અને એક બીજો ત્રિકોણ છે PQR। તો આ બે ત્રિકોણ સમરૂપ ક્યારે હોય? તો કે જ્યારે બેયના અનુરૂપ ખૂણાઓ એટલે ત્રિકોણ ABC નો ખૂણો A અને P સમાન હોય, ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R। અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓના ગુણોત્તર એટલે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR અને AC છેદમાં PR। જો બાજુઓના ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ છે એવું આપણે કીધું। આ એનો સિદ્ધાંત છે। હવે એની શરતોમાં જો કોઈ બે ખૂણાઓ અથવા ત્રણેય ખૂણાઓ સમાન હોય તો એ સમરૂપ કહેવાય। 1, 2, 3 અને 3 આ શરત, એ ત્રણેય શરત જોવી જરૂરી નથી, બરાબર? ત્રણેય બતાવવી જરૂરી નથી। કોઈ પણ 3 બતાવી દો, એ કઈ શરત બતાવી આપણે જોઈએ હમણાં, બરાબર? બે પેલા તો ખૂણાઓ, બધા ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ સમાન હોય। જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો ઓટોમેટિકલી એની બાજુઓના ગુણોત્તર પણ સમાન થઈ જ જવાના છે, બરાબર? એ સમાન થઈ જ જશે। એટલે ખૂ એક શરત છે, ખૂ બધા ખૂણાઓ કેવા હોય? સમાન હોય। ખૂણો અનુરૂપ ખૂણાઓ એટલે કે A અનુરૂપ P, B ને અનુરૂપ Q અને C ને અનુરૂપ R। જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો સમરૂપ છે। એટલે ખૂ શરત મુજબ તો પહેલી શરત છે ખૂણો એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે। હવે સમરૂપ બતાવવાનું કઈ રીતે? તો કે ત્રિકોણ ABC આ સમરૂપ દેખાડવાનો સંકેત છે, ત્રિકોણ PQR આ સમરૂપતાનો નિશાની છે, એનો સંકેત। તમે 9મા ધોરણમાં એકરૂપ માટે આવું ભણ્યા હતા। એકરૂપ હોય તો આ નિશાની, પણ સમરૂપ હોય તો આ રીતે અળ છે અને લંબાવવાનો, ખેંચવાનો બે બાજુથી, બરાબર? એટલે સમરૂપ થઈ જાય। એટલે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR। પણ જો અહીંયા આગળ ખૂણો A બરાબર ખૂણો Q થતો હોય અને ખૂણો B બરાબર ખૂણો R અને ખૂણો C બરાબર ખૂણો P હોય તો એની સમરૂપતા કઈ રીતે લખાશે? તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ Q પછી B એટલે R છે, QRP આ રીતે લખાય। એટલે જે ખૂણાઓ સમાન હોય એ મુજબ એની સમરૂપતા લખાય, બરાબર?
तो आ समरूप दर्शाववा माटे छे। पहली शरत खू 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 बधा खूणाओ अनुरूप खूणाओ समान होय, खूणो खूणो खूणो। पछी बीजी शरत छे बाजू बाजू बाजू, त्रण बाजुओ। बीजी शरत छे बा बा बा, बाजू बाजू अने बाजू, એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય એટલે આ શરત। અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો એના અનુરૂપ ખૂણાઓ સમાન થશે જ। તો એના અનુરૂપ ખૂણાઓ કેવા હશે? સમાન। એટલે અનુરૂપ બાજુઓના ગુણોત્તર જો સમાન હોય તો એ શરત કઈ થશે? બા બા બા। તો આ શરત મુજબ બાજુ 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 શરત મુજબ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર કેવા છે? સમરૂપ છે। અને ત્રીજી શરત બાજુ ખૂણો અને બાજુ। ધારો કે ખૂણો એ લઉં, ખૂણો એ, અને અહીંયા ખૂણો પી લઉં। એક ત્રિકોણનો એક ખૂણો એને અનુરૂપ બીજા ત્રિકોણનો ખૂણો, કોઈ ત્રિકોણનો એક ખૂણો એને અનુરૂપ બીજા ત્રિકોણનો ખૂણો, એ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ ખૂણાઓને જે બનાવતી હોય બાજુઓ, એટલે જે બે બાજુઓથી બને અથવા તો એ ખૂણો છે એ જે બાજુઓની અંતર્ગત હોય, અંતર્ગત એટલે એની અંદર, આ બે બાજુઓથી બને એટલે અંતર્ગત થયું આ। તો એ અનુરૂપ ખૂણા જે છે એ જે બે બાજુઓની અંતર્ગત હોય એ બાજુઓ પણ સમાન હોય, એના બાજુઓનો ગુણોત્તર સમાન હોય, સોરી બાજુઓનો ગુણોત્તર એટલે એબી પીક્યુ એનો ગુણોત્તર અને એસી પીઆર નો ગુણોત્તર સમાન હોય તો પણ બંને ત્રિકોણ સમરૂપ કહેવાય। એટલે બાજુ ખૂણો બાજુ, ત્રીજી શરત બાજુ ખૂણો એટલે બાખું બા। તો આ ત્રણ શરત ને અનુસરી અને આપણે બતાવવાનું છે કે બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે। બરાબર। બે ત્રિકોણને સમરૂપ બતાવવા માટેની ત્રણ શરતો। પેલી ખૂણો 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 એટલે અનુરૂપ ખૂણાઓ સમાન બતાવો, અનુરૂપ ખૂણાઓ સમાન બતાવો તો સમરૂપ થાય। બીજી બાજુ 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 એટલે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન બતાવો, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન બતાવો તો બે ત્રિકોણ સમરૂપ થાય। અને ત્રીજું બાજુ ખૂણો બાજુ એટલે અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો એને જે બાજુઓને અંતર્ગત હોય એ બાજુઓના ગુણોત્તર, ખૂણા સમાન હોય તો એ ખૂણો જે છે એ જે બાજુઓને અંતર્ગત હોય એ બાજુઓનો ગુણોત્તર, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર જો સમાન હોય તો બંને ત્રિકોણ સમરૂપ છે। તો આ ત્રણ શરત છે એ આપણે આમાં જોવાની છે। ત્રણ શરતોને જોઈ અને આગળ બતાવવાનું છે કે બે ત્રિકોણ સમરૂપ છે કે નથી। ચલો જુઓ ટેક્સ્ટ બુકમાં, લાવો એક ટેક્સ્ટ બુક આપી દઈએ અહીંયા। લખો ત્રિકોણોની સમરૂપતાનો સિદ્ધાંત। ત્રિકોણોની સમરૂપતાનો સિદ્ધાંત। ત્રિકોણોની સમરૂપતાનો સિદ્ધાંત, એમાં એની શરતો લખો। પહેલી શરત પ્રમેય 6.3, પ્રમેય 6.3 પેજ નંબર 111। જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, હું બોલું છું અહીંયા, બરાબર, જેની પર ટેક્સ્ટ બુક નો લખી શકે। જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ સમાન હોય
तो तेमनी अनुरूप बाजुओनी जोड़ ना गुणोत्तर तो तेमनी अनुरूप बाजुओनी जोड़ना गुणोत्तर समान होय गुणोत्तर समान होय तो ते बे त्रिकोणों समरूप छे तो ते बे त्रिकोणों समरूप छे तो ते बे त्रिकोणों समरूप छे आ शरत ने बे त्रिकोणोनी समरूपता माटेनी खू शरत तरीके ओळखाय छे। आ शरत ने त्रिकोणोनी समरूपता माटेनी खू शरत तरीके ओळखाय छे। એટલે ખૂણો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ છે બરાબર। તો એ શરત કઈ થઈ ખુ। પછી બીજી શરત લખો પ્રમેય 6.4 हाँ प्रमेय है प्रमेय 6.4 जो बे त्रिकोणों में एक त्रिकोण नी बाजुओ एक त्रिकोण नी बाजुओ बीजा त्रिकोण नी अनुरूप बाजुओना समप्रमाण में होय जो एक त्रिकोण नी बाजुओ बीजा त्रिकोण नी अनुरूप बाजुओना समप्रमाण में एटले एना गुणोत्तर समान होय बराबर। अनुरूप बाजुओना समप्रमाण में होय तो तेमना अनुरूप खूणाओ समान होय तो तेमना अनुरूप खूणाओ केवा होय समान होय। तेथी बे त्रिकोण समरूप होय तेथी बे त्रिकोण समरूप होय। आ शरत ने बे त्रिकोणोनी समरूपता माटेनी समरूपता माटेनी बा शरत कहे छे अथवा तो तरीके ओळखाय छे। એટલે बाजू शरत जेमां अनुरूप बाजुओना गुणोत्तर समान होय। पछी प्रमेय 6.5 प्रमेय 6.5 એટલે ત્રીજી શરત जो कोई त्रिकोणनो एक खूणो बीजा त्रिकोणना एक खूणाने समान होय बीजा त्रिकोणना एक खूणाने समान होय અને આ ખૂણાઓ જે બાજુઓની અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે અનુરૂપ ગુણોત્તર સમાન હોય। તે બાજુઓ સમપ્રમાણમાં હોય
તો બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. તો બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય. આ શરતને બે ત્રિકોણ ની સમરૂપતા માટેની આ શરતને બે ત્રિકોણોની સમરૂપતા માટેની બાખુબા શરત તરીકે ઓળખાય છે. બાખુબા શરત તરીકે ઓળખાય છે. આપણે ખાલી પ્રમેય યાદ રાખવાના છે, પ્રમેયની સાબિતી આપવાની નથી. બરાબર? તો આ ત્રણ પ્રમેય હતા, એ ત્રણ શરત છે. ત્રિકોણની સમરૂપતા હોવા માટેની ત્રણ શરત. પહેલી શરત, અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. જો સમાન હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય એટલે સમરૂપ છે. બીજી શરત, બાજુ 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 એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે બે ત્રિકોણ સમરૂપ છે. અને ત્રીજી શરત, બાજુ ખૂણો બાજુ એટલે જે ખૂણા સમાન છે એ ખૂણાઓ જે બાજુઓની અંતર્ગત છે એ બાજુઓનો ગુણોત્તર પણ સમાન હોય એટલે કે સમપ્રમાણમાં હોય તો એવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય. આ ત્રણ શરત હતી. આ ત્રણ શરત મુજબ આપણે આગળ જોવાનું છે સમરૂપ છે કે નહીં ત્રિકોણ. બરાબર? તો સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1 અને 2 કરવાના છે, બાકીના રદ થયેલા છે. એક, 2 અને 12 છે. 1, 2 અને 15. સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1 એમાં આપણને એવું કીધું કે સમરૂપ ત્રિકોણ છે તે જણાવો અને જો હોય તો કઈ શરત મુજબ છે એ તમે કીધું. આપણે કઈ શરત મુજબ સમરૂપ બતાવ્યું એ કહેવાનું છે અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખવાના છે એટલે સમરૂપતા બતાવવાની છે નહીં. ચલો, પેલું આપ્યું છે ત્રિકોણ એબીસી, એમાં ત્રણ ખૂણાઓના માપ આપ્યા છે અને PQR એમાં પણ ત્રણ ખૂણાઓના માપ આપ્યા છે. તો બંને ત્રિકોણ છે એમાં તમે જુઓ તો ખૂણાઓ સમાન છે. બંને ત્રિકોણમાં ખૂણાઓ કેવા છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર કયો ખૂણો છે? P. કયા કયા ખૂણાઓ સમાન છે? તો કે A અને P, પછી ખૂણો B અને Q, અને ખૂણો C અને ખૂણો R. આ રીતે સમાન આપ્યા છે એટલે ત્રણ ખૂણાઓ કેવા છે? અનુરૂપ ખૂણાઓ. અનુરૂપ ખૂણાઓ સમાન છે. બરાબર? તો તેથી ખૂ શરત મુજબ ખૂ શરત મુજબ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે. તો એની સમરૂપતા પણ બતાવવાની કીધી છે એટલે કઈ રીતે બતાવશું તો કે ત્રિકોણ ABC સમરૂપ PQ, A એટલે P, BQ અને CR એટલે PQR જ આવશે અહીંયા. બરાબર? ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR સમરૂપ છે ખૂ શરત મુજબ. કઈ રીતે સમરૂપ છે તો કે ABC અને PQR રીતે. બરાબર? પછી બીજું આપ્યું છે ત્રિકોણ ABC એમાં આ 2 પોઈન્ટ કેટલું છે? સોરી 2, 3 અને 2.5. એ જ રીતે બીજો ત્રિકોણ આપ્યો છે PQR આ રીતે આપ્યું છે. હવે ગુણોત્તર જોઈએ આપણે તો AB upon QR
એટલે 2/4 કેટલા આવશે? 1/2. AB અને RQ અથવા QR એનો ગુણોત્તર લીધો, પછી BC એના છેદમાં PR એનો ગુણોત્તર જોઈએ તો 2.5/5 એટલે 1/2. AC છેદમાં PQ 3/6 એટલે 1/2. તો અહીંયા આગળ અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવા મળ્યા? સમાન. કયા કયા સમાન મળે છે? તો કે AB છેદમાં QR બરાબર BC છેદમાં PR અને AC છેદમાં PQ. ગુણોત્તર સમાન છે એટલે કઈ શરત મુજબ? બાજુ 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 બા શરત મુજબ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે. પણ એની સમરૂપતા કઈ રીતે છે? તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ કઈ કઈ થશે જુઓ. તો કે અહીંયા AB લઉં ત્યારે અહીંયા કયું છે? AB લઉં ત્યારે QR એટલે QR અને P આ રીતે સમરૂપ છે. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP બરાબર. QRP આ AB અને QR નો ગુણોત્તર સરખો છે. એનો ગુણોત્તર પછી કોનો ગુણોત્તર લીધો? BC અને PR. તો BC અને PR બરાબર. અને AC અને PQ નો ગુણોત્તર. એટલે ઈ ગુણોત્તર સમાન એ રીતે છે એટલે એની સમરૂપતા એ રીતે લખાય. નેક્સ્ટ ત્રીજામાં શું કીધું છે જુઓ. એમાં આપ્યું છે MLP ત્રિકોણ અને ત્રિકોણ DEF. ચલો સમરૂપ થશે કે નહીં થાય કયો? બધા ગુણોત્તર મળી શકશે નહીં એટલે સમરૂપ થવાનું નથી. બરાબર. આમાં બાજુઓના માપ આપ્યા એટલે આપણે એ શરત જ જોવી પડે. જો પેલામાં ત્રણેય ખૂણા આપ્યા હતા એટલે ખૂણાવાળી શરત જોઈ. આમાં બાજુઓ આપી એટલે બાજુઓના ગુણોત્તર મેળવીને એ શરત જોઈ. ત્રીજામાં પણ આપણને બાજુઓના માપ જ આપ્યા છે એટલે એ શરત મુજબ જોવા જઈએ તો એના ગુણોત્તર સમાન થતો નથી એટલે એ શરત અનુસરતી નથી એટલે સમરૂપ નથી. પછી ચોથું એમાં આપણને શું આપ્યું છે? ચોથામાં જુઓ તો કે ખૂણો આપ્યો છે અને એ ખૂણો જે બાજુઓને અંતર્ગત છે એ બાજુઓના માપ આપ્યા છે. ખૂણો આપ્યો અને એ ખૂણો જે બાજુઓને અંતર્ગત છે એ બાજુના માપ આપ્યા છે. તો કઈ કઈ બાજુ છે પેલા જુઓ. તો કે MN અને PQ ખૂણાઓ સમાન છે. કયા કયા ખૂણાઓ સમાન છે? ખૂણો M બરાબર ખૂણો Q. ખૂણો M અને ખૂણો Q સમાન છે. MN એની સાથે ગુણોત્તર PQ PQ એટલે 2.5/5 કેટલા આવશે? 1/2. અને બીજું કયું આપ્યું છે? ML ગુણોત્તર QR 5/10 1/2. એટલે જે બાજુઓની અંતર્ગત ખૂણો છે એ બાજુઓ ના ગુણોત્તર સમાન છે એટલે કે સમપ્રમાણમાં છે. આ બંને ગુણોત્તર છે એ સમપ્રમાણમાં છે અને ખૂણો સમાન છે એટલે બાખુબા શરત મુજબ ત્રિકોણ MNL અને ત્રિકોણ PQR સમરૂપ છે પણ એની સમરૂપતા કઈ રીતે આવશે જુઓ. એની સમરૂપતા કઈ રીતે લખશો? તો કે ત્રિકોણ MNL
એને સમરૂપ ત્રિકોણ કયું બતાવશું તો કે MN એની આરે ગુણોત્તરમાં PQ આવે છે, ML એની આરે ગુણોત્તરમાં QR આવે છે, એટલે અહીંયા આવશે, અહીંયા QP અને R આમ લખાશે, QP અને R, બરાબર, QPR લખાય. તો ત્રિકોણ MNL છે એ કોને આરે સમરૂપ થશે? QPR. એટલે એની સંકેત જે છે એ આ રીતે મળશે આપણને. પછી પાંચમું, તો પાંચમું સમરૂપ થશે કે નહીં થાય? હે, પાંચમો છે એ સમરૂપ થશે નહીં થાય, કેમ કે અંતર્ગત જે ખૂણો છે એ જે બાજુઓને અંતર્ગત હોવો જોઈએ એ બાજુઓના માપ આપેલા હોવા જોઈએ. તો પેલો જે ત્રિકોણ ABC છે એમાં AC નું માપ નથી આપ્યું આપણને, BC નું આપ્યું છે, એમાં AC નું માપ હોવું જોઈએ, કેમ કે AB અને AC ને અંતર્ગત ખૂણો આવેલો છે, AB અને AC ને અંતર્ગત ખૂણો છે, તો એ બંને બાજુઓના માપ આપણી પાસે હોવા જોઈએ, તો એ નથી, એટલે AC નું માપ નથી આપ્યું એટલે આપણે એને સમરૂપ બતાવી શકીએ નહીં, એટલે એ સમરૂપ નથી બંને. પછી છઠ્ઠામાં સમરૂપ બતાવી શકાશે? યસ, છે સમરૂપ, સમરૂપ છે. ખૂ શરત લઈ શકીએ આપણે, પેલી શરત ખૂણો 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 વાળી શરત બતાવી શકીએ. જુઓ, એમાં બે ખૂણાઓ આપ્યા, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો બે ખૂણાઓનો સરવાળો જુઓ એમાં કેટલો છે? D અને E ખૂણાનો સરવાળો કેટલો છે? D અને E ખૂણાનો સરવાળો 150. તો 180 માંથી 150 બાદ કરવું એટલે ત્રીજો ખૂણો મળે 30. તો અહીંયા આગળ ખૂણો DEF, આ DE અને F એમાં આ 80 આપ્યો છે, આ 70 આપ્યો છે, તો આ આપણને 30 મળે છે. કેટલો મળે છે? 30. એ જ રીતે બીજો ત્રિકોણ PQR, એમાં આ ખૂણો 30 આપ્યો છે અને આ 80 આપ્યો છે, તો આ કેટલો મળે? 70 મળે. તો ખૂણો D બરાબર ખૂણો P, ખૂણો E બરાબર ખૂણો Q અને ખૂણો F બરાબર ખૂણો R. તો ખૂ શરત મુજબ સમરૂપ છે. અને સમરૂપતા કઈ રીતે આવશે તો કે ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR. બરાબર, આની સમરૂપતા કઈ રીતે થશે? ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR. તો દાખલા નંબર 1 આવડશે આ રીતે હોય ગમે ત્યાં, બરાબર. તો બે આકૃતિ આપી હોય એમાં પેલા જોવાનું કે ત્રણેય ખૂણાઓ મળે એમ છે, કે ત્રણેય બાજુઓના ગુણોત્તર મળે એમ છે, કે બાજુ ખૂણો બાજુ મળે એમ છે. કઈ શરત મુજબ આપણે સમરૂપ બતાવી શકીએ એ મુજબ એને બતાવવાનું. બોલ. હે, હા હા, એમાં આપણને જો શું આપ્યું છે ત્રીજામાં? ML અને ત્રીજો ક્યાં છે? ચોથો છે, આ ચોથો છે. ત્રીજો તો સમરૂપ, હા એને ભાઈ લખાઈ ગયું એમાં કઈ, આને કરી નાખો, ચોથું લ્યો. ચોથા બાજુ આપણને બે ખૂણાઓ સમાન આપ્યા છે, બરાબર. એ ખૂણાઓ કોની વચ્ચે છે તો કે MN અને ML આ બાજુની વચ્ચે છે M, અને PQ અને QR એની વચ્ચે Q છે. તો જે બાજુઓની વચ્ચે હોય એના ગુણોત્તર જોવાના, અનુરૂપ બાજુઓના. MN ને અનુરૂપ કોણ છે? PQ. એ બેનો ગુણોત્તર 1/2 મળે છે. પછી ML ને અનુરૂપ કોણ છે? QR. એનો ગુણોત્તર 1/2 મળે છે. બે ગુણોત્તર કેવા મળ્યા? સમાન. એટલે જે બાજુને અંતર્ગત ખૂણો છે એ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં છે અથવા તો ગુણોત્તર સમાન છે. બાજુઓ સમપ્રમાણમાં છે અથવા ગુણોત્તર સમાન છે અને ખૂણાઓ સમાન છે, એટલે બા શરત મુજબ એ કેવું છે? સમરૂપ છે. તો સમરૂપતા સમજાઈ ગઈ કઈ રીતે બતાવી? ત્રણેય શરત. ઓકે, ચલો દાખલા નંબર 2. આ તમે જાતે લખી શકશો આને, બરાબર ને? એટલે સ્વાધ્યાય
પેલો દાખલો છે એ તમારે જાતે લખવાનો છે બધાય માટે. ચલો એના પછી દાખલા નંબર 2 એમાં એક આકૃતિ આપી છે આપણને 6.35 કરીને. આ રીતે એક આકૃતિ આપણને આપેલી છે. એમાં એવું કીધું કે ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ, ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ, આ બંને આપણને સમરૂપ આપેલા છે. કયો ત્રિકોણ? ત્રિકોણ ઓ બી અને સી. આ ત્રિકોણ અને ત્રિકોણ ઓબીએ સમરૂપ છે. એક સમરૂપતા ત્રિકોણની આપણને આપી દીધી છે. પછી એના ખૂણાઓના માપ આપ્યા છે. બીઓસી, ખૂણો બીઓસી 125 આપ્યું છે. જો ખૂણો બીઓસી 125 હોય તો અહીંયા તમે જુઓ તો ખૂણો બીઓસી અને ખૂણો ડીઓસી બે કેવા થશે? તો કે રેખિક જોડના ખૂણા થશે. ખૂણો બીઓસી અને ખૂણો ડીઓસી રેખિક જોડના ખૂણાઓ છે. અહીં અહીંયા ખૂણો છે. ખૂણો બીઓસી અને ખૂણો ડીઓસી એ રેખિક જોડના ખૂણા હોવાથી હવે રેખિક જોડના ખૂણા હોય તેનો સરવાળો કેટલો હોય? 180. બરાબર. એટલે રેખિક જોડના ખૂણા હોવાથી ખૂણો બીઓસી વત્તા ખૂણો ડીઓસી બરાબર 180. તો આ આપણને આપ્યો છે 125 વત્તા ડીઓસી, તો આને પેલી બાજુ જોવા દો એટલે ખૂણો ડીઓસી બરાબર 180 માઇનસ 125. તો ખૂણો ડીઓસી બરાબર કેટલું થશે? 55. એટલે આ ખૂણો આપણને મળ્યો 55 નો. તો હવે એક ત્રિકોણ છે આપણી પાસે ઓડીસી, આ ત્રિકોણ છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 હોય એના પરથી આપણને ખૂણો સી નું માપ મળી જશે. બરાબર. ત્રિકોણ ડી ઓડીસી માં એના માટે ખૂણો ઓડીસી વત્તા ખૂણો ડીઓસી વત્તા ખૂણો ઓસીડી બરાબર 180 થાય. તો ખૂણો ઓડીસી કેટલો આપ્યો છે આપણને? ઓડીસી એટલે 70 વત્તા ડીઓસી આ મળ્યો આપણને 55 વત્તા ખૂણો ઓસીડી બરાબર 180. તો આ કેટલા છે? 125. પેલી બાજુ છે એટલે માઇનસ. તો ખૂણો ઓસીડી બરાબર 180 માઇનસ 125 એટલે ખૂણો ઓસીડી બરાબર 55. તો આ ખૂણો પણ કેટલો મળ્યો આપણને? 55. તો હવે આપણને અહીંયા સમરૂપતા આપેલી છે. પેલા શરૂઆતમાં કીધું કે આ બે કેવા છે? સમરૂપ. અહીં ત્રિકોણ કયો ત્રિકોણ? ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ હોવાથી અનુરૂપ ખૂણાઓ સમાન થાય. કયા કયા ખૂણાઓ સમાન હશે? તો કે ખૂણો ઓ, ખૂણો ઓ બરાબર ખૂણો ઓ એ તો એક જ છે બે માટે. બરાબર. એટલે ખૂણો ઓ બરાબર ખૂણો ઓ. પછી ખૂણો ડી બરાબર ખૂણો બી અને ખૂણો એ સી બરાબર ખૂણો
અનુરૂપ ખૂણાઓ કેવા હશે? સમાન. તો હવે કયા કયા ખૂણાના માપ આપણને આપ્યા છે? તો કે ઓ ખૂણાનું માપ 55 મળ્યું, એટલે આ કેટલું છે? 55. પછી ડી નું માપ કેટલું છે આપણી પાસે? ડી નું 70. તો બી નું પણ કેટલું હોય? 70. સમરૂપ છે એટલે. પછી એનું સી નું માપ 55 મળ્યું, તો એનું પણ કેટલું હોય? 55. તો જુઓ આપણને શું મેળવવાનું કીધું? તો કે ખૂણો ડીઓસી મેળવો. તો ડીઓસી મળ્યો આપણને 55. પછી બીજો કયો ખૂણો મેળવવાનો કીધો? ખૂણો ડીસીઓ. ખૂણો ડીસીઓ આ ઈ જ છે, આ બે એક જ લખાય. સી ખૂણો છે ને, ડીઓસી લખો કે ઓસીડી લખો, બે એક જ છે. તો ઈ પણ 55 મળી ગયો આપણને. પછી ખૂણો ઓએબી. ખૂણો ઓએબી એટલે ખૂણો એ નું માપ કીધું છે. કેટલું મળ્યું? 55. તો તેથી ખૂણો ઓએબી બરાબર 55. ઉદાહરણ નંબર 5. એમાં બે આકૃતિઓ આપી છે આપણને. ખૂણા પી નું માપ મેળવવાનું કીધું છે. તો પેલા બંને ત્રિકોણ છે ને સમરૂપ બતાવવા પડશે, કે બંને ત્રિકોણ સમરૂપ છે. એ સમરૂપ બતાવવા માટે એના ગુણોત્તર જોવાના. બરાબર. ઉદાહરણ નંબર 5 એમાં બે આકૃતિઓ આપી છે. એ આકૃતિઓને પેલા સમરૂપ બતાવવાની છે. સમરૂપ બતાવવા માટે શું કરશું? તો કે એના બાજુઓના માપ આપેલા છે, બધી બાજુઓના માપ આપેલા છે બંને માટે. તો બાજુનો જે શરત છે એ મુજબ આપણે સમરૂપ બતાવશું પેલા. એટલે એના ગુણોત્તર છે એ સમાન બતાવવાના છે. તો પેલા જુઓ તો જે ખૂણો ત્રિકોણ એબીસી માં એબી, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં એબી, એમાં કયું આવશે એને અનુરૂપ? જુઓ, એબી ને અનુરૂપ કોણ આવશે? આરપી. બરાબર ને? એબી ને અનુરૂપ કોણ આવશે? આરપી અથવા પીઆર. એ કેટલું છે જુઓ તો જોઈ. સોરી, આરક્યુ આવે છે. એબી એને અનુરૂપ કોણ આવે છે? આર ક્યુબ કે આરપી આવે છે? આરપી આવે છે. એમાં ભૂલ છે ટેક્સ્ટ બુકમાં. એબી છેદમાં આરપી આવે જુઓ, અથવા પીઆર લખો કે આરપી લખો. એમાં ભલે ને છેદમાં આપ્યું, પણ તમે એનું માપ જુઓ ને. માપ જે આપ્યું જુઓ, જુઓ તો જોઈએ. પીઆર જે ગુણોત્તર સરખો બતાવવાનો છે આપણે. હા, પીઆર આવશે એમાં. એબી ના છેદમાં કોણ આવશે? પીઆર અથવા આરપી, ગમે લખી શકાય. તો એબી કેટલું છે આપણી પાસે? 3.8 અને પેલું 7.6, એટલે 1/2 મળે. તો ટેક્સ્ટ બુકમાં અલગ અલગ, પેલી બધી ટેક્સ્ટ બુકમાં અલગ અલગ આપ્યું છે, પૂછ્યું ને. તો આ ટેક્સ્ટ બુકમાં પી આરપી 7.6 આપ્યું છે.
તો આમાં ભૂલ છે, આની આકૃતિમાં ભૂલ છે, તો આકૃતિમાં માપ અલગ આપ્યા છે, બરાબર. એટલે આમાં ત્રિકોણ જ અલગ આપ્યો છે, RQ. પછી SBC, તો BC ને અનુરૂપ કોણ છે? PQ. એટલે 6/12 1/2 અને AC ને અનુરૂપ PR 3√3/6√3. √3 ઉડી જશે, 3/6 એટલે 1/2. એટલે સમાન છે, બધી ગુણોત્તર સમાન છે, એટલે કેવું થયું? સમરૂપ. તેથી ત્રિકોણ ABC સમરૂપ કયો ત્રિકોણ થશે? ત્રિકોણ ABC ને સમરૂપ ABQR અથવા તો RQ. પછી PQ, BC ને PQ આવવું જોઈએ, RQP. સમરૂપતા કઈ થશે? RQP. તો ખૂણો A છે એટલો ખૂણો R હશે. ખૂણો A બરાબર ખૂણો R, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો P. હવે કયા કયા ખૂણાના માપ આપણને આપેલા છે? તો કે ખૂણો A આપેલો છે, કેટલો આપ્યો છે? ખૂણો A 80. પછી ખૂણો B આપ્યો 60 અને ખૂણો C આપેલો નથી, એટલે ખૂણો P પણ આપણે આપેલો નથી. એટલે આ મેળવવાનું છે આપણે. તો એ મેળવવા માટે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180. તો ત્રિકોણ PQR માં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. તો ખૂણો P વત્તા ખૂણો Q કેટલો મળ્યો? 60 વત્તા ખૂણો R કેટલો છે? 80. તો ખૂણો P વત્તા આ કેટલું થાય? 100. તો ખૂણો P બરાબર 180 માઇનસ 100, તો ખૂણો P 40. એટલે પેલા આપણે સમરૂપતા બતાવવા માટે ત્રણેય બાજુ આપેલી એ રીતે બતાવ્યું. જો ત્રણેય ખૂણા આપેલા હોય તો એ ખૂણાની રીતે સમરૂપ બતાવી અને બાજુનું માપ મેળવવાનું પણ કહી શકે, બરાબર. તો એ તમારે વિચારવાનું કે બાજુનું માપ મેળવવું હોય તો પણ કઈ રીતે ગણવું. ઉદાહરણ 5 લખી લ્યો અને ઉદાહરણ 7 પણ જાતે કરી નાખજો. હા,